જેતપુરના 2 કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યા। ફાયર એનઓસી અને ફાયર સાધનો ન હોવાથી 2 કોમ્પ્લેક્સો કરાયા સીલ। કમરીબાઈ સ્કૂલ પાસે આવેલા ઠાકોર કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યું, ત્યારે સરદાર ચોકમાં આવેલા એથ્લેટિક્સ કોમ્પ્લેક્સને પણ સીલ કરવામાં આવ્યું। સીલિંગની કામગીરીથી અન્ય કોમ્પ્લેક્સ સંચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો, ત્યારે સીલિંગની કામગીરીથી વેપારીઓએ દુકાનોના શટરો ટપોટપ કર્યા બંધ। ગોંડલ ફાયર વિભાગના અધિકારીઓ સાથે પાલિકાની ટીમ અને મામલતદારની ટીમ દ્વારા સંપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી।